એટલે પછી એના વરે 100ની નોટ કાઢી અને ભેટ ધરી, ચરણ સ્પર્શ કર્યા. એટલે ઓલી લેટેસ્ટ હતી એટલે પર્સ એની પાસે હતું. એટલે એને એમ થયું કે મારે કરવું જોઈએ. એટલે એણે 20ની નોટ કાઢીને જે કહ્યું, રહેવા દે બેટા, સગાવાલા જ્યારે તું અમારી થાય ને ત્યારે અમારાથી લેવાય, હજી તું અમારી નથી, ભલે આવી પણ તું બ્રહ્મ સંબંધ લે ને તો તારી ભેટ લેવાય. ઓલી કે મારા કંઈક જુદી જાતનો છે. પછી કે મને આમાં કાનમાં ઓલું કરી દો ને. પાછી બીજી વાર કીધું. જેને તપાવતા હતા, હવે ભેટની ના પાડી. ઓલી કે આ 20 રૂપિયા તો મેં ભેટ માટે જ કાઢ્યા છે, હું પાછા કેવી રીતે મૂકું અંદર? જે કે કાંઈ વાંધો નહીં, બહાર આપણે ગૌશાળાની પેટી છે, ગૌશાળામાં આણે જોઈ છે નિમિત્તે ગૌશાળાની પેટી, એમાં પધરાવી દો બેટા. ઓલીના મનમાં બધું પેલું થવા માંડ્યું, કારણ કે કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા હતા, ભૂલી ગયા હતા બધું. પણ આજે અહીંયા અડધો કલાક બધી ચર્ચા થઈ, વલ્લભનું સ્વરૂપ જોયું, તેજ, આભા, પ્રકાશ, પુંજ, સાથે વહુજી યુગલ સ્વરૂપે બિરાજતા હતા. 16 શણગાર સજેલા હતા ને, નકવેસર હતી ને, ડામડી હતી ને, માથે ઓઢેલું હતું ને, એ જમાનામાં તો ઓલી ચાદર એ રાખતા હતા, અને રૂપનો અંબાર. વહુજી BSc ભણેલા હતા. એટલે આજે ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછે તો વહુજી એના જવાબ, એણે ઇંગ્લિશમાં પૂછ્યું કે આપ આટલું બધું ભણેલા છે? ભણેલી હતી લગ્ન પહેલાં. હવે મારું ભણતર મારા પ્રભુની સેવા, સ્મરણ ને સત્સંગ. પછી પાછું કીધું, સદગુરુ ઓલું કાનમાં કરી દો ને, ઓલું કાનમાં કરી દો. એ કે શું કાનમાં કરી દઉં? જોયું છે જે કે આ બરાબર તપી ગઈ છે ને 3 વાર કીધું. જો અમે તમને આખો પ્રસંગ કીધો એમાં 3 વાર આવ્યું, ઓલું કાનમાં કરી દો. ત્રીજી વારે જે સમજી ગયા. આપણે કોઈ વાતને દ્રઢ કરવી હોય ને તો 3 વાર બોલીએ. એ કે તારે વૈષ્ણવ થવું હોય તો તને હું કાનમાં કરી દઉં, બાકી તારે બધા ભગવાન એક છે ને માનવું હોય તો કાંઈ વાંધો નહીં. આ ફેમિલી એટલું સારું છે કે તું નહીં વૈષ્ણવ બને તો એ તોડશે નહીં. તું એ બી કે બ્રહ્મ સંબંધ લેતી હોય કે નામ મંત્ર લેતી હોય ના લેતી, તારું આ ઘરમાં આવવાનું નક્કી જ છે, તારે આવવાનું જ છે. તું નિમિત્તની વાઈફ જ બનવાની છે. અને વજીબેન જેવી સાસુ જેના નસીબમાં હોય એને મળે. 4થી વાર, હા એ બધી વાત સાચી, પણ મને ઓલું કાનમાં કરી દો. હવે બરાબર તપ્યું હતું. એટલે જે એને નામ મંત્ર આપ્યો, કાનમાં 3 વાર કીધો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કંઠી પહેરાવ્યા, ભેટ મૂકી, જે હૈસા. એ કે હવે હું દર્શન કરી શકીશ? કે હા. એ કે હવે 12ની પરચાગી કરી શકીશ, સેવામાં તારે હજી લગ્ન થાય ને પછી, એટલે કે બ્રહ્મ સંબંધ થાય પછી. ઓલો કે ચલો, અડધો તો મેળ પડી ગયો. ઘરે આવ્યા એટલે સાસુએ આવીને સ્નાન કરી, રોટલો બનાવ્યો ને સંભારો બનાવ્યો. આ લોકો બહાર જમીને આવ્યા હતા. મને દૂધ ઠાકોરજીને ધર્યું, અનુસર કરીને પ્રસાદ લેવો. ઓલીને મનમાં ગળમથલ ચાલુ થઈ ગઈ. હવે બીજે દિવસે ઠાકોરજીને જગાવ્યા ત્યારે એ હજી ઉઠી નહોતી. એની સાસુ ભેગી જ સૂતી હતી, કારણ કે પહેલાંના જમાનામાં એવું હતું કે લગ્ન ન થયા હોય તો સાસુ કે નણંદ કે દેરાણી જેઠાણી ભેગા સૂવે, તેડું કર્યું હોય. શ્રૃંગાર કરીને દર્પણ દેખાડતા હતા સાસુ. ત્યાં રેશમી સાડી ને બ્લાઉઝ ને ચણિયોને પહેરીને આવી. બા અવાય અંદર?
જે ગઈકાલ સુધી સૂગ કરતી હતી. હા આવ ને બેટા, દર્શન કરું? હા કર. ઠાકોરજીને એવા સરસ શિંગાર, બાજુબંધને, બેરખાને, પહોંચીને, અણવટને, વિછ્યાને, લરને, તોરાને, વેણીને, શેરોને, ગુંજા માળાને, ફૂલના માળા છે. અને ઠાકોરજી એવા મંદ મંદ મુસ્કાય કે હજુ હમણાં ગોદમાં આવી જશે. ઓલીએ દર્શન કર્યા એટલે પછી સાસુએ ખીલોના મૂક્યા કે મારા વાલા ખેલો. અને આ વિધવિધ સામગ્રી છે, પાટિયાની છે, આ સેવ છે, આપ યુગલ સ્વરૂપ કે આરોગ્ય તે આપ જે કહો એ સામગ્રી હું બનાવું. ટેરો કરી દીધો. ઓલીથી ટેરો સહન ન થયો. એ કે બા એમ ન કરો ને, એમ ન કરો, એમ ન કરો, આમ કરી નાખો ને. ઓલો ટેરો તો બોલતા ન આવડે, કારણ કે બધા પડદો, બા આ પડદો આમ કરી નાખો. એ કે બેટા એમ ન કરાય. તે દર્શન કર્યા ને, હવે મારે સામગ્રી કરવી છે. હવે ઠાકોરજી ખેલશે, સખાઓ આવશે, સામનેજી આવશે, નિકુંજની ભાવના. ઠાકોરજીની યશોદમાં કહે છે, દૂર કંઈ મત ખેલન જયો. તો ઠાકોરજી હવે ગિરાજીની નીચે ખેલે, ઘરમાંય ખેલે, આંગણમાંય. એ કે એટલે આ પ્રભુ આમ હાથે રમવા જાય એમ બા? એ કે હા, પણ થોડીક વાર આ પડદો આમ કરના. એ કે ના, એમ ન થાય. હવે નાહી ધોઈને આવી હતી એટલે ઓલા નિમિત્તે કીધું કે બા અને ચા પીવી છે, બનાવે? કે હા ભલે બનાવે. ઓલી કે ના, પણ ઓલું વ્રત કરીએ પછી બ્રહ્મ સંબંધ લેવાય ને. એ કે હા, તો એ કે મારે ચા નથી. એ કે કેમ? એ કે મારે બ્રહ્મ સંબંધ લેવું છે. ઠાકોરજી, આ મંદિર, આ બધું મેં આવું નજીકથી ક્યાંય જોયું જ નથી. અમારે ત્યાં ઓલા પંચદેવની પૂજા છે, મંદિર છે, એમાં તો કાનોડો ઓલા વાઘા પહેરીને રેશમી બધા જરીવાળાને ઊભા હોય ને અમે આ બાજુ માતાજી હોય ને દર્શન કરીએ. આજે અહીંયા આજે મારું આકર્ષણ થયું છે. કર્ષતે ઇતિ કૃષ્ણ. મારું આ ઘરમાં નક્કી જ એટલે થયું હશે કે બસ કૃષ્ણ સિવાય હું બીજા સેમાય ન માનું. સાસુ કે એવું ન હોય બેટા, બરાબર વિચાર કરી જો. બાલબોધમાં વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે, જ્યાં ભજો ત્યાં એકને ભજો. જો મહાદેવને ભજો તો આદર, માન. ભલે મહાદેવ દેવાધિદેવ મહાદેવ છે, અતિ ઉત્તમ, ત્યાં જાય પછી અહીંયા નહીં આવવાનું. માતાજીને ભજો, શક્તિ છે, કાંઈ વાંધો નહીં, માન આપો, આદર આપો, ત્યાં જાય પછી. પણ જો અહીંયા આવી ગઈ પછી ક્યાંય નહીં જવાય. તે નિમિત્ત હારે લગ્ન કરી લીધા પછી તારે બીજે. મને કબૂલ મંજૂર છે. તો કે ગુરુદેવની આજ્ઞા લેવી પડે. હવે ફોન કર્યો ત્યારે તો ઓલા ભૂંગળાવાળા ફોન હતા, જેને કીધું કે આવી રીતે દૂર છીએ ને કાલે જે નામ મંત્ર વજીબેન બોલું છું. એ કે એ તો મને ખબર જ હતી, વ્રત કરાવો. વ્રત કરાવ્યું ને બીજા દિવસે બ્રહ્મ સંબંધ લીધો. અને પછી ભેટ મૂકી. વહુજોએ ચૂંદડી દીધી કે લાવો અહીંયા તમારી સગાઈ, મીઠી જીભ આપી છે ને, ભેટ કાઢી, ચૂંદડી ઓઢાડી કે હવે તું કૃષ્ણની અને કૃષ્ણ તારા. આંખમાંથી અશ્રુની ધારા જાય. કે કાલ સુધી ગુરુદેવ, જે ગઈકાલ સુધી સદગુરુ બોલતી હતી, મર્યાદા માર્ગની ભાષા, ગુરુદેવ કાલ સુધી હું મક્કમ હતી કે લગ્ન થઈ જાય પછી આ લોકો થોડા મને કાઢી મૂકશે. મારે એવું માનવું નથી એકમાં. હું બધા ભગવાનમાં માનું છું. અમને તો રવિવારે માતાજીએ જવું ગમે, અમારા કુળદેવી. સોમવારે અમને મહાદેવને બિલ્લી ચડાવવા ગમે. શ્રાવણ મહિનામાં અમે ઊભાના મૂંગા સોમવાર કરીએ. કે હવે
મહાદેવ પાસે વર માંગ્યો તો એવો મળી ગયો, અને મારો વર જેમાં માને છે એમાં મારે માનવું છે. અને પછી બહુ સામગ્રી કરે, ઠાકોરજીની પાસે આવે અને ચરણ સ્પર્શાઈ કરે. એને લસણ ડુંગળી બહુ ભાવતા હતા, એટલે સાંજે બહાર જમવા જાય એટલે દીકરો ન ખાય, પણ બહુ તો લસણ ડુંગળીવાળું ખાય. એટલે ઠાકોરજી એને એવા વાલા લાગે ને તો આમ થઈ ગયું. એને સાસુએ કીધું, બેટા તો કાંઈ વાંધો નહીં, તને લસણ ડુંગળી ભાવે છે, એ ખાય ને ત્યારે ચરણ સ્પર્શ ન કરાય, બાકી કરજે. એ ખાવ તો ના કરાય? ના બા, આજથી ને લસણ ડુંગળી બંધ. ઠાકોરજીનું સામર્થ્ય જુઓ. ઠાકોરજીનું સામર્થ્ય તો ઠીક, કર્ષતિ ઇતિ કૃષ્ણ, કેવું એનું આકર્ષણ. આપણે કંઈ જ બોલતો નથી, જતાવતો નથી, વગર બોલે બધું જતાવી દે જ મારા વાલા. પણ વજીબેનની ધીરજ કેવી! એણે મનમાં વિચાર ક્યારેય નહોતો કર્યો કે વો બ્રહ્મ સંબંધ નહીં લે તોડી નાખીશ. મારે દીકરી નથી, મારી દીકરી. તો જો સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. હા હા, જે જીવ જ્યાંનો હોય આજની તારીખમાં વલ્લભપુર ઓળખી જ જાય છે. અને જ્યારે ગઈ ત્યારે નિમિત્તને કીધું, હાલો ને બંગલે દંડવત કરીને જઈએ. તો વજીબેન, એના વર, નિમિત્ત અને વહુ ચારેય ગયા. જે કીધું પ્રસન્નતામાં બિરાજો, રાજી રહ્યો. એ કે હું એક વચન લેવા આવી છું. કે શું? કે અમારો હસ્તમેળાપ આપે કરાવવાનો. એટલે જે કીધું, તારા ઘરમાં બધા માતા મહાદેવમાં માને એટલે એમ મારથી ના આવાય. અહીં આવીશ પછી ઘરે વહુજી સહિત યુગત સ્વરૂપે અમે પધરામણી કરશું અને તારો મનોરથ પૂરો થશે. હવે જેને ખબર હતી કે આ છોકરી દ્વારા જ બધું થવાનું હતું. સગાઈ 3 મહિના થઈ, ઘરમાં ઠાકોરજીની જ વાતો કરે, ગુરુદેવની વાતો કરે, વહુજી એને સાથે જે બોલતા હતા એની વાતો કરે, નિમિત્તની વાતો કરે, વજીબેનની વાત. મા બાપ કે અમે બ્રહ્મ સંબંધ લઈ લઈએ તો આપણા ઘરે પણ આવા લાલા આવે. લગ્ન પહેલાં બ્રહ્મ સંબંધ મા બાપે લઈ લીધું. ભાઈ તો અમેરિકા હતો, લગ્ન ઉપર આવવાનો હતો. અને જ્યારે ગુરુદેવ બધાના એક બન્યા ત્યારે દીકરીએ કહ્યું, જયરાજ, હવે તો અમારા ઘરમાં બધાય બ્રહ્મ સંબંધી છે, હવે આપ હસ્તમેળાપ કરવા પધારશું. આપ જ્યારે કહો ત્યારે લગ્નની તારીખ, આપની અનુકૂળતા. અમારે કોઈ જ્યોતિષને નથી બતાવવું, અમારે કોઈને નથી પૂછવું, આપ આજ્ઞા આપો. જે કહ્યું, તારી દ્રઢતાથી હું બહુ પ્રસન્ન છું. અવશ્ય હસ્તમેળાપ કરાવવા આવીશ. મારા વાલા, જો જે જીવ જ્યાંનો હોય ને એને વલ્લભ શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે છે. એમાં કોઈ શંકાના સ્થાન નથી. દ્રઢતા તમારી હોવી જોઈએ. અને ક્યાંય ફોર્સ ન કરાય. વજીબેને ફોર્સ કર્યો, એ નફરત કરી, એના તરફ એનું વર્તન ફર્યું, ના. નિમિત્તે એને કોઈ પેલું કર્યું, એને વલ્લભમાં ને ઠાકોરજીમાં, અને વલ્લભ અને ઠાકોરજીમાં જે ભેદ જાણે એને અસુર સમજો. તો મારા વાલા, જે અહીંયા બધા આવીને મને કહે, અથવા તો ફોનમાં કાંઈ વાત થાય, અથવા કોઈ ત્રાહિત વ્યક્તિ એમ કે અમારા ગામમાં આવું થયું હતું, તો હું મારા શબ્દોમાં તમને વર્ણન કરું છું. તો જે પુષ્ટિજીવ હશે ને
એનો અંગીકાર વલ્લભ કરશે કરશે કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે એક નાની વાત, જગન્નાથપુરીમાં માધવદાસ નામે એક સેવક હતા. એને જગન્નાથ ભગવાનમાં એટલી પ્રીતિ, એટલી પ્રીતિ, એટલી પ્રીતિ, અને જગન્નાથ ભગવાનને એવા વાલા, એવા વાલા, એવા વાલા, એની એટલી બધી પ્રતિષ્ઠા વધી ગઈ કે જગન્નાથ ભગવાન રાજી થાય કે આહા, મારા માધવના બધા કેટલા વખાણ કરે છે, એની ભક્તિ માટે બધા કેટલા એની સરાહના કરે છે. એના કરતાં જગન્નાથ ભગવાન રાજી થાય, મારો માધવ કેવો. અને માધવદાસની રાહ ઠાકોરજી જુએ, આ પુષ્ટિ માર્ગ. આપણે ઠાકોરજીની રાહ જોઈએ મર્યાદા માર્ગ, પણ ઠાકોરજી આપણી રાહ જુએ એ પુષ્ટિ માર્ગ. હવે બધાય આમ માન આપવા માંડે, બહાર નીકળે તો માધવદાસ જગન્નાથ ભગવાનને કેવા વાલા,